સિટી અપડેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત શહેરમાં ફરી એક વખત લૂંટની મોટી ઘટના સામે આવી છે। રાંદેરના મોરા ભાગળ જાહેર રોડ પર આંગડિયા પેઢી સાથે જોડાયેલા વ્યક્તિ પાસેથી અંદાજે 35 લાખ રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી છે। દિવસના સમયે બનેલી આ ઘટનાએ શહેરની કાયદો વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઊભા કર્યા છે। ખુલ્લા રોડ પર આવી મોટી રકમની લૂંટ થતાં સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે। હાલ પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે અને આરોપીઓને ઝડપી પાડવા માટે તલાશ શરૂ કરવામાં આવી છે। હવે જોવાનું એ રહેશે કે સુરત પોલીસ આરોપીઓને કેટલી જલ્દી કાબૂમાં લે છે। આજરોજ રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રામનગર 4 રસ્તા પાસે એક લૂંટની ઘટના બનવા પામેલ છે, જેમાં ભાગળ ખાતે આવેલ આંગડિયા પેઢીમાંથી કીમ ખાતે રહેતા અંકિતભાઈ પુનિયા નામના વ્યક્તિ દ્વારા પૈસા પોતાની ફોર્ચ્યુનર ગાડીમાં લઈ જયેલા હતા। આ દરમિયાન રામનગર 4 રસ્તા પાસે આવતા એક મોટરસાયકલ ચાલક દ્વારા તેની સાથે એક્સિડન્ટની ઘટના બનેલ અને એક્સિડન્ટના કારણે બંને વચ્ચે બોલાચાલી થયેલ। આ રકઝકનો લાભ લઈ અન્ય એક્ટિવા ચાલક પાછળની સીટ પર રાખવામાં આવેલ પૈસાની બેગ કાચ તોડી અને ઉઠાવીને ફરાર થયેલ છે। સમગ્ર ઘટના જે બનવા પામેલ છે તેને ડિટેક્ટ કરવા માટે સુરત શહેર પોલીસ ક્રાઇમ બ્રાન્ચ, ઝોન 5 એલસીબી ટીમ તથા રાંદેર પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ગુનો ડિટેક્ટ કરી આરોપીઓની ઓળખ કરી આગળની કાર્યવાહી ચાલુ છે। સિટી અપડેટ ન્યૂઝ સુફિયાન મુલ્લા જોડાયેલા રહો, કારણ કે હવે શહેર નહીં સમગ્ર દેશ કહેશે। આ છે સિટી અપડેટ ન્યૂઝ।